એક હતી ચક્કી અને એક હતો ચક્કો. ચક્કી લાવી ચોખાનો દાણો અને ચક્કો લાવ્યો મગનો દાણો. ચક્કીએ તો એને ખીચડી ચડવા મૂકી અને ચક્કીબેન પાણી ભરવા ચાલ્યા અને ચક્કાને કહેતી ગઈ, ઓ ચક્કા, જરા ખીચડીનું ધ્યાન રાખજે, દાજી ના જાય. ચક્કો કહે, એ ઠીક. ચક્કી ગઈ અને થોડી વારમાં ચક્કાભાઈને બહુ જ ભૂખ લાગી. એ તો વિચારવા લાગ્યા કે હવે ચક્કી રાણી જલ્દી આવે ને ખીચડી ખાઈએ. પણ ચક્કાભાઈથી વધારે રાહ ના જોવાઈ. ચક્કાભાઈને થયું, ખીચડી થઈ ગઈ છે તો થોડી ખીચડી ખાઈ લઉં. પણ ચક્કીબેનની બીક લાગતી હતી. પણ પછી તો ચક્કા રાણાને વધારે ભૂખ લાગી અને થોડી થોડી કરતા બધી ખીચડી ખાઈ ગયા. ચક્કી માટે કશું ના રાખ્યું. ચક્કાભાઈને થયું, હવે તો ચક્કીબેન મને વઢશે. એટલે આ વાતની ચક્કીબેનને ખબર ના પડે. એટલે ચક્કાભાઈ તો આંખે પાટા બાંધીને સૂઈ ગયા. ત્યાં તો ચક્કીબેન પાણી ભરીને ઠુમક 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 કરતા આવ્યા. આ બાજુ ચક્કાભાઈ તો બારણા બંધ સૂતા હતા. ચક્કીબેન કહે, ચક્કા રાણા, બારણા ઉઘાડો. ચક્કો તો કહે, મારી તો આંખો દુખે છે એટલે હું તો આંખે પાટો બાંધીને સૂતો છું. તમે જાતે ખોલી નાખો. ચક્કીબેન તો બારણું ખોલી અંદર આવ્યા અને ઠુમક 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 ચાલતા ચાલતા પાણીયારે જઈને ઘડો મૂક્યો અને ચક્કાભાઈને કહ્યું, ચાલો ચક્કા રાણા, ખૂબ ભૂખ લાગી છે, જમવાનું પીરસું છું. ચક્કીબેન તો ચૂલા પાસે જઈને તપેલી ખોલીને જુએ તો તપેલી ખાલી. ચક્કીબેન તો બોલી ઉઠ્યા, હાય હાય, ખીચડી ક્યાં ગઈ? આપણી ખીચડી કોણ ખાઈ ગયું? ચક્કો કહે, મને શી ખબર, હું તો આંખે પાટો બાંધીને સૂતો હતો. આ રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે. ચક્કીબેન કહે, એમ શેનો ખાઈ જાય આપણી ખીચડી? હું તો રાજાજીને ફરિયાદ કરીશ. ચક્કીબેન તો ચાલ્યા રાજાજીના દરબારે ફરિયાદ કરવા. રાજાના દરબારે પહોંચીને ચક્કીબેનને તો રાજાજીને ફરિયાદ કરી. રાજાજી, તમારો કાળિયો કૂતરો અમારી ખીચડી ખાઈ ગયો, એની સજા કરો રાજાજી. રાજા કહે, અહીં તો કાળિયા કૂતરાને સરસ ભોજન મળે છે, એ તારી ખીચડી કેમ ખાય? ચક્કી કહે, મને તો ચક્કાએ કીધું છે કે એ જ ખાઈ ગયો છે. રાજાએ તો આદેશ કર્યો, બોલાવો એ કાળિયા કૂતરાને. ચક્કીબેનની ખીચડી કેવી રીતે ખાઈ ગયો? કાળિયો કૂતરો તરત જ હાજર થયો. એટલે રાજાએ કાળિયા કૂતરાને પૂછ્યું, હે કાળિયા, તે આ ચક્કીબેનની ખીચડી ખાધી છે? કાળિયો કહે, મેં નથી ખાધી ચક્કીબેનની ખીચડી. આ ચક્કો બધી ખીચડી ખાઈ ગયો હશે અને મારું નામ દે છે. રાજાએ ફરી આદેશ આપ્યો, બોલાવો ચક્કાને. ચક્કાભાઈ તો બીતા બીતા આવ્યા. રાજાજીએ મોટા અવાજે પૂછ્યું, કેમ ચક્કા, તે આ ચક્કીબેનની ખીચડી ખાધી છે? ચક્કો બોલ્યો, ના રાજાજી, મેં ખીચડી નથી ખાધી, આ કાળિયો કૂતરાએ જ ખાધી હશે. રાજાજી તો ખીજાયા અને બોલ્યા, સિપાહીઓ, આ બંનેના પેટ ચીરી નાખો, એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે. કૂતરો બોલ્યો, હા, ચીરો મારું પેટ, ખાધી હશે તો નીકળશે ને. ચક્કો તો ખીચડી ખાઈને બેઠો હતો એટલે બીકના માર્યો ધ્રુજવા લાગ્યો. બોલ્યો, ભાઈ સાહેબ, મને માફ કરો, મારું પેટ ના ચીરશો, એ ખીચડી મેં જ ખાધી છે. રાજાજી તો ભારે ગુસ્સે થયા અને બોલ્યા, એક તો ખીચડી ખાઈ ગયો અને મારા કાળિયાનું નામ દીધું. રાજાએ હુકમ કર્યો, સિપાહીઓ, લઈ જાઓ આ ચક્કાને અને કૂવામાં ઊંધો લટકાવો. સિપાહીઓ તો ચક્કાભાઈને કૂવામાં ઊંધા લટકાવી દીધા. ચક્કીબેન તો રડવા લાગ્યા અને ચિંતા થઈ કે મારા ચક્કાને કૂવામાંથી કોણ બહાર કાઢશે. ચક્કીબેન રડતા હતા ત્યાં બાજુમાંથી એક ગાયોનો ગોવાળ પસાર થયો.
ચક્કીબેને તો એને રોક્યા. ઓ ગાયોના ગોવાળભાઈ, મારા ચક્કાને કાઢે તો તને ખીર અને પૂરી જમાડું. ગોવાળ કહે, ના રે, હું ના કાઢું તારા ચક્કાને. રાજાએ સજા કરી છે તો સાચી જ કરી હશે ને. ચક્કીબેન તો પાછા રડવા લાગ્યા. આ બધું ત્યાં ઝાડ પર બેઠી વાંદરી